ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા બ્રિજની ખામીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી હતી। ડભોઈમાં 3 માસ પૂર્વે જ ખુલ્લો મુકાયેલો નવીન સરિતા ઓવરબ્રિજમાં કેટલીક ખામીઓ હોવાથી બનેલ ઘટનામાં બ્રિજ પર 2 સ્પામ વચ્ચે બ્રિજમાં ગાબડું પડતા બ્રિજની ગુણવત્તાને લઈને સવાલ ઊભા થયા છે, જેને લઈને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની માહિતી મળતા જ ધારાસભ્ય દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કોન્ટ્રાક્ટર જ બ્રિજનું યોગ્ય સમારકામ કરે તે માટે રજૂઆત કરવામાં આવી છે। ભારતીય આ બ્રિજની ખામી બાબત તમામ મીડિયા દ્વારા અધિકારીઓ પર આક્ષેપ અને ભ્રષ્ટાચાર શબ્દનો ઉપયોગ કરવામાં એટલા માટે મેં પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ભ્રષ્ટાચાર બાબત પણ તપાસ કરાવી છે અને ટેકનિકલી જે કંઈ હોય, જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે હજુ આ બ્રિજ પર ડામરના 2 લેયર પાથરવાના બાકી છે, એટલે કે 50 mm જેટલે ડામરનું લેયર બાકી રહ્યું છે। એના કારણે આ ક્ષતિ સર્જાઈ હોય એવું બની શકે છે, એટલે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે।